જંગલની એક હરિયાળી બાજુએ એક નાની સફેદ અને ખૂબ જ ચંચળ બકરી રહેતી. બકરીનું નામ હતું ચાંદની. ચાંદની બધાની લાડકી હતી. એનું સ્વભાવ મજાકિયું, રમૂજા અને જરા વાતે કૂદકો મારતી. ચાંદની રોજ સવારથી સાંજ સુધી લીલો ચારો શોધતી અને મસ્તીમાં આખું જંગલ ફરતી. એ જ જંગલમાં એક અલગ જ પ્રકારનો શેતાન વાંદરો રહેતો. એનું નામ ટીંગુ. ટીંગુનો આખો દિવસ મસ્તી અને ધમાલમાં જ પસાર થતો. ક્યારેક ખિસકોલીને ડરાવતો, ક્યારેક મોરના પાંખ ખેંચી લેતો, તો ક્યારેક ફળ લઈને ભાગી જતો. બધાને એની શરારતની ખબર હતી. એક દિવસ ચાંદણી ચારો ખાઈ રહી હતી ત્યારે ટીંગુ એક ડાળ પરથી ઝૂલીને નીચે ઉતર્યો. એ બોલ્યો, "અરે બકરીબેન, તમે એટલી ધીમે ચારો શા માટે ખાઓ છો? આવો ને, મને જોઈને શીખો, ઝટપટ ખાઈને મોજ કરો." ચાંદણી હસીને બોલી, "ધીમે ખાઈએ તો સ્વાદ આવે. ટીંગુભાઈ, બધું જ ઝડપથી કરવું સારું નહીં." ટીંગુને આ જવાબ ગમ્યો નહીં. એને લાગ્યો કે મસ્તી કરવી જોઈને. એ ચાંદણીની પાછળથી આવીને બોલ્યો, "બહેન, તમારી દાંડી તો બહુ સુંદર છે, મને જરા ખેંચવા દો." એટલું કહ્યું ને ટીંગુએ બકરીની દાંડી ખેંચી. ચાંદણીને અચાનક દુઃખ તો થયું, પણ તેણે ગુસ્સો ન કર્યો. એ શાંતિથી બોલી, "ટીંગુ, મસ્તી મજા માટે સારી છે, પણ કોઈને દુઃખ ન પહોંચાડવું જોઈએ." દિવસ પછી ભયાનક પવન ચાલતો શરૂ થયો. જંગલમાં આંધીઓની જેમ પવન ફૂંકાવા લાગ્યો. ઝાડ હલવા લાગ્યા, સૂકા પાંદડાં ઉડીને બધે ફંટાયા. ટીંગુ ઝાડ પર રમતો હતો, પણ પવન એટલો જોરદાર હતો કે એનું સંતુલન બગડ્યું અને એ સીધો જમીન પર પટકાયો. એ કંઈ ઘાયલ તો થયો નહોતો, પણ બહુ ડરી ગયો. એ બોલ્યો, "હાય રામ, હવે હું ક્યાં જાઉં? પવન તો ઝાડ પર ચડવા દેતો નથી." એ સમયે એને ચાંદણીને જોઈ. ચાંદણી એક મોટા પથ્થર પાછળ પવનથી બચવા ઊભી હતી. ટીંગુ ધીમે એની પાસે આવ્યો અને બોલ્યો, "ચાંદની બહેન, મને જરા અહીં ઊભું રહેવા દેશો, પવન બહુ જોરથી વાગે છે." ચાંદની તરત જ બોલી, "આવ ને ટીંગુભાઈ, અહીં ઊભા રહેશો તો પવન ઓછો લાગશે." ટીંગુ આશ્ચર્યથી બોલ્યો, "તમે મારી મદદ કરી રહ્યા છો? મેં તમને તો પરેશાન કર્યું હતું." ચાંદણી હસીને બોલી, "વાંધો નહીં, મુશ્કેલીમાં કોઈને છોડવું નહીં, એ જ સાચી મિત્રતા." પવન થમતું ટીંગુ ચાંદની પાસે બેઠો રહ્યો. એણે કહ્યું, "ચાંદની બહેન, હવે મેં સમજ્યું કે શરારત કરી પણ મર્યાદામાં કરવી જોઈએ. હવે હું કોઈને દુઃખ નહીં પહોંચાડું." ચાંદનીને ખુશી થઈ. એને કહ્યું, "મજા કરો, બધા હસે એવું કરો, પણ કોઈના મન કે શરીરને દુઃખ ન થાય, એ ધ્યાન રાખજો." ટીંગુએ હા પાડી અને એ દિવસથી બંને વચ્ચે સુંદર મિત્રતા થઈ. વાંદરો હવે ચાંદની માટે ઝાડ પરથી મીઠાં ફળ તોડી આપતો અને બકરી તેની સાથે બેસીને મસ્ત વાતો કરતી. વાર્તાની શીખ: શરારત મર્યાદામાં હોવી જોઈએ. મુશ્કેલીના